તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ફાટી નીકળેલા ટાઇફોઇડના ગંભીર રોગચાળા મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે NHRC ગુજરાત સરકારને નોટિસ ફટકારીને 2 અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો છે. શહેરમાં ટાઇફોઇડના સત્તાવાર કેસનો આંકડો 167 પર પહોંચ્યો છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ 111 બાળકો પૈકી 55 બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આપતા તંત્રમાં દોડધામ મચી ગઈ. ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ 10 દિવસથી ચાલતા ઉગ્ર પ્રદર્શનોમાં અત્યાર સુધી 45 લોકોના મોત થયા છે, જેને પગલે સેના એલર્ટ પર અને તેહરાન એરપોર્ટ બંધ કરી દેવાયું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓનું સમર્થન કરતા ઈરાનને ધમકી આપી છે કે જો નાગરિકોની હત્યા કરવામાં આવશે તો અમેરિકા ઈરાન પર જોરદાર વળતો હુમલો કરશે. અમદાવાદમાં વધતા રોગચાળાને ડામવા AMC દ્વારા ₹300 કરોડના ખર્ચે જૂની પાણી ડ્રેનેજ લાઇનો બદલવાનો નિર્ણય લેવાયો, જેના માટે 26 હોટસ્પોટ વિસ્તારના મકાનો તોડવા અંગે સર્વે હાથ ધરાશે. શહેરમાં પ્રદૂષિત પાણીની સમસ્યા રોકવા તમામ વોટર સ્ટેશન પર ક્લોરીન ડોઝિયર ફરજિયાત કરાયા છે અને E. coli બેક્ટેરિયા જેવા પેરામીટર્સની ચકાસણી કર્યા બાદ જ પાણી વિતરણ કરવામાં આવશે. અમદાવાદમાં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ સરદારનગર, રાણીપ, હાથીજન અને લાંબા ખાતે નવા 4 ફાયર સ્ટેશન બનાવવાની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી છે. આ નવા સ્ટેશનો કાર્યરત થતા ફાયર વિભાગમાં 168 નવી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય દર 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશન ઉપલબ્ધ કરાવી સુરક્ષા વધારવાનું છે. અમદાવાદમાં વધતા રોગચાળાને પગલે AMCએ તમામ 170 રજિસ્ટર્ડ વોટર જગ સપ્લાયરો માટે પાણીમાં ક્લોરીન ઉમેરવું અને જગને સ્વચ્છ રાખવા ફરજિયાત બનાવ્યા. સપ્લાયરોને ક્લોરીન ઉમેરતા હોવાના ફોટા પાડી હેલ્થ ઓફિસરના ગ્રુપમાં મોકલવાના રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કોર્પોરેશન કડક કાર્યવાહી કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને ખરીદવા માટે દરેક નાગરિકને $1 લાખ સુધીની રકમ ચૂકવવાની વિચારણા કરી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. ડેનમાર્કે આ ઓફરને ફગાવી ચેતવણી આપી છે કે ગ્રીનલેન્ડ પર કોઈપણ સૈન્ય હુમલો કે પરાને કબજો નાટો ગઠબંધનનો અંત લાવી શકે છે. ભારત સરકાર 2020થી ચીની કંપનીઓ પર લાદવામાં આવેલા કડક વ્યાપારી પ્રતિબંધો હટાવવાની યોજના બનાવી રહી છે, જેથી અટકેલા સરકારી પ્રોજેક્ટ્સને ગતિ મળી શકે. બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે ચીન સાથે સુધરતા સંબંધો અને અમેરિકાની ટેરિફ નીતિઓને જોતા ભારતનો આ નિર્ણય વ્યૂહાત્મક માનવામાં આવે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત, ચીન અને બ્રાઝિલ પર 500% ટેરિફ લાદવાના બિલને મંજૂરી આપી, જે આગામી સપ્તાહે સેનેટમાં રજૂ થશે. સેનેટર લિન્ડસે ગ્રેહામના જણાવ્યા મુજબ પુતિનના વોર મશીનને રોકવા માટે આ દેશો પર આર્થિક દબાણ વધારવું જરૂરી છે, જેથી રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી શકાય. કોલકાતામાં કોલસા કૌભાંડ મામલે આઈપેક ઓફિસ પર ઈડીના દરોડા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ઓફિસ પહોંચીને કેટલીક મહત્વની ફાઇલો લઈ જતા વિવાદ સર્જાયો. ઈડીએ મમતા બેનર્જી પર કાર્યવાહીમાં અવરોધ અને પુરાવા લઈ જવાનો આરોપ લગાવી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, જ્યારે મમતાએ આ દરોડાને ચૂંટણીલક્ષી વ્યૂહરચના ચોરવાનું રાજકીય કાવતરું ગણાવ્યું. રાજપીપળાના ઐતિહાસિક ધર્મેશ્વર મહાદેવ મંદિરના રિનોવેશન દરમિયાન દિવંગત મહંતના રૂમમાંથી 40 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ મળી આવતા સનસનાટી મચી ગઈ. વન વિભાગે આ તમામ જથ્થો કબજે કરી અસલી વાઘના અવશેષો છે કે કેમ તેની ખાતરી કરવા માટે સેમ્પલ FSLમાં મોકલી કાયદેસરની તપાસ હાથ ધરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે ₹1.5 લાખ સુધીની કેશલેસ સારવાર અને 7 દિવસની મફત સારવારની જાહેરાત કરી. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર રાહવીરને ₹25,000નું પ્રોત્સાહન અપાશે અને સુરક્ષા માટે મોટર વાહન અધિનિયમમાં 61 નવા સુધારા કરવામાં આવશે. સુરતના યુવાને ઇકો ભારત નામનું સ્ટાર્ટઅપ શરૂ કરી વાહનો માટે સ્માર્ટ QR કોડ વિકસાવ્યો છે, જે અકસ્માત સમયે સ્કેન કરવાથી ચાલકનું બ્લડ ગ્રુપ અને ઇમરજન્સી વિગતો તત્કાલ પૂરી પાડે છે. ડેટા પ્રાઇવેસી સાથે માત્ર ₹1.5 માસિક ખર્ચે સુરક્ષા આપતી આ સિસ્ટમ અજાણ્યા હાઈવે પર બ્લેક સ્પોટનું એલર્ટ પણ આપે છે, જેને અનેક રાજ્યોએ ફરજિયાત બનાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીએ રાજકોટની મારવાડ યુનિવર્સિટી ખાતે 55 એકરમાં ફેલાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટમાં 22 દેશોના 350 વિદેશી ડેલિગેટ્સ અને 5000થી વધુ ઉદ્યોગપતિઓ ભાગ લેશે, જ્યાં સૌરાષ્ટ્ર કચ્છના વિકાસ માટે મોટા પાયે MOU થવાની સંભાવના છે. ગુજરાતમાં નલિયા 4.8 ડિગ્રી સાથે સિઝનનું સૌથી ઠંડુ શહેર નોંધાયું, જ્યારે અમદાવાદમાં પણ પારો ગગડીને 11.7 ડિગ્રીએ પહોંચતા કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે અમદાવાદ એરપોર્ટ પર 13 ફ્લાઇટ્સ મોડી પડી છે. જોકે બપોરે તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેતા મિશ્ર ઋતુ જેવો માહોલ છે. સુરતના કતારગામમાં રોંગ સાઈડમાં આવતા બાઇક ચાલકને બચાવવા જતા હીરાના કારખાનેદાર નિકુંજ સવાની રોડ પર પટકાયા હતા અને સિટી બસ નીચે કચડાતા તેમનું કરુણ મોત નીપજ્યું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં અન્યની બેદરકારીને કારણે 29 વર્ષીય આશાસ્પદ યુવાને જીવ ગુમાવતા પરિવારમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાઈ. દર્શક મિત્રો, યાદ રાખજો કે તમારો રોંગ સાઈડનો 1 સેકન્ડનો શોર્ટકટ કોઈ નિર્દોષ વ્યક્તિની આખી જિંદગીનો અંત લાવી શકે છે. નિયમો માત્ર દંડ બચાવવા માટે નહીં, જીવ બચાવવા માટે પારો. ગાંધીનગરના પિંડારા ગામમાં કોંગો ફીવરનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે અને દર્દીને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. રોગચાળો અટકાવવા પિંડાર ગામમાં આરોગ્યની ટીમો દ્વારા સર્વેલન્સ હાથ ધરાયું છે અને પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં ટીક નિયંત્રણ માટે દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં વહેલી સવારે 3.8ની તીવ્રતાના ભૂકંપ સહિત કુલ 3 આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી ચાઇનીઝ દોરી, તુક્કલ અને મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા સહિત જાહેરમાં ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. વડાપ્રધાનની 11-12 જાન્યુઆરીની મુલાકાતને પગલે શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયું છે, જેનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બગદાણાના સેવક નવનીત બાલદિયા મારપીટ કેસમાં SIT દ્વારા 8 આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે અને કેસમાં કાવતરાની નવી કલમનો ઉમેરો કરાયો છે. 11 દિવસથી સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા મળતા નવનીત બાલદિયાએ વિડીયો દ્વારા અપીલ કરી છે કે આ અંગત વિવાદને કોઈ સમાજ સાથે જોડીને વૈમનસ્ય ન ફેલાવવું. લેન્ડ ફોર જોબ કૌભાંડમાં દિલ્હીની કોર્ટે લાલુ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ ગંભીર નોંધ લેતા જણાવ્યું કે તેઓ એક ક્રિમિનલ એન્ટરપ્રાઇઝની જેમ કામ કરી રહ્યા હતા. કોર્ટે લાલુ યાદવ સહિત 41 લોકો સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે, જ્યારે પૂરતા પુરાવાના અભાવે અન્ય 52 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અમેરિકાના વાણિજ્ય સચિવે દાવો કર્યો છે કે PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન ન કરવાના કારણે ભારત-US ટ્રેડ ડીલ અટકી ગઈ છે અને હવે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 500% ટેરિફનું જોખમ છે. ભારતે આયાતી તેલ પરનો દંડ હટાવવા અને ટેરિફ ઘટાડીને 15% કરવાની અંતિમ દરખાસ્ત મૂકી છે, જ્યારે બીજી તરફ અમેરિકી પ્રતિબંધોને કારણે રશિયન તેલની ભારતની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. સ્લીપર બસોમાં આગની વધતી ઘટનાઓ રોકવા નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે હવે આવી બસો માત્ર સરકાર માન્ય ઓટોમોબાઈલ કંપનીઓ જ બનાવી શકશે. નવી નીતિ મુજબ બસોમાં ફાયર ડિટેક્શન, ઇમરજન્સી એક્ઝિટ અને ડ્રાઈવર એલર્ટ સિસ્ટમ ફરજિયાત હશે, જેથી અકસ્માત સમયે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. કેન્દ્ર સરકારે ગુજરાતના 564 કિલોમીટરના રસ્તાઓના નવીનીકરણ માટે CRIF હેઠળ ₹1078 કરોડ મંજૂર કર્યા છે, જે અંતર્ગત રાજ્યના 21 જિલ્લાઓમાં 41 જેટલા માર્ગીય કામો હાથ ધરાશે. CM ભૂપેન્દ્ર પટેલ અને નીતિન ગડકરીની બેઠક બાદ મળેલી આ મંજૂરીથી રાજ્યમાં નેશનલ હાઈવે અને સ્ટેટ રોડના કામોને વેગ મળશે અને પરિવહન સુવિધા વધુ સુગમ બનશે. અમિતાભ બચ્ચન પરિવારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લક્ઝરી રહેણાંક અને વ્યવસાયિક પ્રોજેક્ટ માટે શ્રી લોટસ ડેવલપર્સ સાથે 10 લાખ ચોરસ ફૂટના બાંધકામનો કરાર કર્યો છે. આ પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટ પાસે બચ્ચન પરિવારની 15 વર્ષ જૂની માલિકીની જમીન પર સાકાર થશે, જે આનંદ પંડિતની કંપનીનો ગુજરાતમાં પ્રથમ પ્રોજેક્ટ હશે.
અમેરિકામાં F1 વિઝા પર રહેલા ભારતીય વિદ્યાર્થીઓ નોકરી મેળવવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યાં ઇન્ટરવ્યૂમાં માત્ર શું તમે અમેરિકન નાગરિક છો એવો સવાલ પૂછીને બિન નાગરિકોની બાદબાકી કરાઈ રહી છે. ટ્રમ્પ સરકારની નવી નીતિઓના ભય વચ્ચે આ વર્ષે અમેરિકા જનારા ભારતીય વિદ્યાર્થીઓમાં 44% ઘટાડો નોંધાયો છે અને PhD ધારક વિદ્યાર્થીઓને પણ નોકરીના મેળામાં નિરાશા સાંપડી રહી છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થતાં 1 જાન્યુઆરી 2026થી લાભ મળશે અને 15 મહિના સુધીનું એરિયર્સ એક સાથે ચૂકવવામાં આવે તેવી શક્યતા. પગાર પંચનું નોટિફિકેશન 2027ની શરૂઆતમાં આવે તો પણ કર્મચારીઓને પાછલી અસરથી વધારો મળશે, જેનાથી તેમના બેંક ખાતામાં મોટી રકમ જમા થશે. જોહોના સ્થાપક શ્રીધર વેમ્બુના છૂટાછેડાના કેસમાં કેલિફોર્નિયાની કોર્ટે તેમને 15,000 કરોડ રૂપિયાથી વધુના બોન્ડ જમા કરાવવાનો ઐતિહાસિક આદેશ આપ્યો. પત્ની પ્રેમિલાએ વેમ્બુ પર કંપનીના શેર ગુપ્ત રીતે ટ્રાન્સફર કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે વેમ્બુએ આ દાવાઓને નકારીને કંપનીમાં પોતાનો હિસ્સો માત્ર 5% હોવાનું જણાવ્યું છે. ભારત સરકાર 2026ના અંત સુધીમાં 5,000 કરોડના ખર્ચે વ્હીકલ ટુ વ્હીકલ V2V ટેકનોલોજી રજૂ કરશે, જેનાથી વાહનો ઇન્ટરનેટ વિના એકબીજા સાથે વાત કરી અકસ્માતો અટકાવી શકશે. આ સિસ્ટમ ખાસ કરીને ધુમ્મસમાં 360 ડિગ્રી એલર્ટ આપશે અને હાઈવે પર ઉભેલા વાહનો વિશે ડ્રાઈવરને અગાઉથી ચેતવણી આપી પૂર્વવત ટક્કર રોકવામાં ગેમ ચેન્જર સાબિત થશે. ભારતમાં 95 વર્ષ બાદ ઐતિહાસિક જાતિગત વસ્તી ગણતરી હાથ ધરાશે, જેનો પ્રથમ તબક્કો એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ સાથે શરૂ થશે. આ સંપૂર્ણ ડિજિટલ ગણતરીમાં નાગરિકો ઓનલાઈન પોર્ટલ દ્વારા પોતાની વિગતો જાતે ભરી શકશે અને તેમાં જીવન ધોરણ તેમજ પાયાની સુવિધાઓની પણ નોંધણી કરવામાં આવશે. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.